वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સંસારથી મુક્ત થયેલી વ્યક્તિ પછાડી શ્રાદ્ધ કરવામાં આવે, અર્થાત કે જે ભગવાનના ધામમાં ગયો છે એની પછાડી શ્રાદ્ધ કરવામાં આવે તો તે કોને પ્રાપ્ત થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વસ્વગુહ્યા અનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ। અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે અને એ મુજબ બધા જ આશ્રિતો પોતાના મૃત સ્વજનો પછાડી શ્રાદ્ધ તો કરતા જ હશે। એક દિવસ એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, જે જીવાત્મા ભગવાનના ધામની અંદર ગયો છે, અર્થાત કે આપણે ખબર છે કે આ જીવાત્મા ભગવાનના ધામની અંદર ગયો છે, તો તેની પછાડી જો શ્રાદ્ધ કરવામાં આવે તો એ શ્રાદ્ધ કોને પ્રાપ્ત થાય? કારણ કે જે ભગવાનના ધામમાં ગયો છે તેની પછાડી શ્રાદ્ધ કરવામાં આવે તો તેને પ્રાપ્ત થવાનું નથી, કારણ કે એ તો સપ્ત આવરણ ઓળંગીને ભગવત ધામમાં ગયો છે। તો પછી એની પછાડી શ્રાદ્ધ કરવામાં આવે તો એ શ્રાદ્ધ કોને પ્રાપ્ત થાય? શું એની પછાડી શ્રાદ્ધ કરાય? કારણ કે શ્રાદ્ધ કરવું એ તો આપણો ધર્મ છે અને ભગવાન સ્વામિનારાયણે પણ આજ્ઞા આપેલી છે। અને શ્રાદ્ધ એની પછાડી કરવામાં આવે તો એ તો ભગવાનના ધામમાં ગયો છે, તો એને તો એ શ્રાદ્ધ પ્રાપ્ત થવાનું નથી, તો એ શ્રાદ્ધ કોને પ્રાપ્ત થાય? ત્યારે અમે એને કહ્યું કે ભાઈ, આ સંબંધની અંદર રામાનુજ સંપ્રદાયના એક મહાન વિદ્વાન જેનું નામ છે માધવાચાર્ય શાસ્ત્રી, જેઓ દિલ્હી નગરની અંદર નિવાસ કરીને રહે છે અને એઓએ પોતાના જીવનમાં અનેકો ગ્રંથોનું નિર્માણ કરેલું છે। એમાં એમનો એક સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે ક્યો। એ ક્યોની અંદર એઓએ શ્રાદ્ધ સંબંધી બહુ જ દીર્ઘ વિચાર કરેલો છે। તેવા એક સ્થાન પર એઓએ એક પ્રકરણનો ઉલ્લેખ કરેલો છે કે મુક્ત થયેલા વ્યક્તિનું શ્રાદ્ધ કોને મળે? તો એ ગ્રંથની અંદર મધ્વાચાર્ય શાસ્ત્રીજી એક લૌકિક દ્રષ્ટાંત આપતા કહે છે કે જે પ્રમાણે કોઈક વ્યક્તિ પોતાના મિત્રને મની ઓર્ડર કરે અને મની ઓર્ડરથી એ પોતાના મિત્રને પૈસા મોકલે, પરંતુ દુર્ભાગ્યવશ એનો એ મિત્ર મૃત્યુ પામેલો છે, તો પૈસા આવી પુનઃ કોને મળવાના? તો જેણે મની ઓર્ડર કરેલો છે એ મિત્રને મળવાના। કદાચ દુર્ભાગ્યવશાત પેલો મોકલનાર પણ મૃત્યુ પામી જાય તો એ પૈસા કોને મળે? તો એના સ્વજનોને મળવાના। અર્થાત કે જેણે પૈસા મોકલેલા છે એના સ્વજનોને મળવાના। તે જ પ્રમાણે જે વ્યક્તિ મૃત્યુ પામેલો છે અને મૃત્યુ પામી એ ભગવત ધામની અંદર ગયો છે,
અને ભગવાનની આજ્ઞા મુજબ આપણે એની પછાડી શ્રાદ્ધ કરીએ ને તો એ શ્રાદ્ધનું ફલ શ્રાદ્ધ કર્તાને પ્રાપ્ત થાય. કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ મારે શ્રાદ્ધનું ફળ જોઈતું નથી, એટલે હું તો એ વ્યક્તિ પછાડી શ્રાદ્ધ ન કરું. તો એવા વ્યક્તિને કહેવાનું કે શાસ્ત્રોકારોએ દરેક મનુષ્યને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે. એ આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો તો તમે ભગવાનની વાણીની ઉપર પગ મૂકો છો. ભગવાન શ્રીમદ નારાયણ વરાહપુરાણની અંદર કહે છે, શ્રુતિ સ્મૃતિ મમય આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. અર્થાત કે શ્રુતિ એટલે કે વેદ અને ધર્મશાસ્ત્રએ જે આજ્ઞા કરેલી છે એ આજ્ઞા અમે કરેલી છે. જેઓ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મારો દ્રોહ કરે છે. એટલે શ્રુતિ અને સ્મૃતિમાં શ્રાદ્ધ કરવાની આજ્ઞા છે, અને એ આજ્ઞાનું જો તમે ઉલ્લંઘન કરો તો તમે ભગવાનના દ્રોહી થઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપે છે. ભલે પછી એ જીવાત્મા ભગવત ધામમાં ગયો હોય છતાં પણ એની પછાડી શ્રાદ્ધ કરવું એ તમારી ફરજ છે. જો તમે શ્રાદ્ધ ન કરો તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમે ભગવાનનો દ્રોહ કરો છો. માટે જે વ્યક્તિ ભગવત ધામમાં ગયો છે એની પછાડી પણ શ્રાદ્ધ કરવાનું છે, અને શ્રાદ્ધનું ફલ એ શ્રાદ્ધ કર્તાને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે મધ્વાચાર્યજીએ પોતાના ક્યો નામના ગ્રંથની અંદર આ બાબતનું સમાધાન કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે 7 આવરણો પાર કરી ભગવત ધામની અંદર ગયો છે ને એની પછાડી જો શ્રાદ્ધ કરવામાં આવે તો એ શ્રાદ્ધ કર્તાને પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત કે એનું ફલ એ શ્રાદ્ધ કરનારને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે આ વાતનું સમાધાન મધ્વાચાર્યજી ખૂબ સુંદર રીતે ક્યો નામના ગ્રંથની અંદર કરેલું છે. તો બધા જ ભગવદ્ ભક્તો ભલે પોતાના પિતરો ભગવત ધામની અંદર ગયા હોય છતાં પણ એની પછાડી શ્રાદ્ધ કરજો, એનું ફલ તમને પ્રાપ્ત થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.